જોર સાથીઓ, જેમ કે મેં તમને પેલા બ્લોગમાં કીધું હતું કે આ હર્ષભાઈ જોડે અમે ફરવા જાઉં, તો આજે અમે ફરવા નીકળી પડેલા છે બંને જણ. તો તમને હર્ષભાઈ જોડે મળાવું. હર્ષભાઈ, જય જવાહર, જય આદિવાસી. હા, તો એ ફટાફટ હવે નીકળીએ જલ્દીથી, કે વરસાદનો હવે ટાઈમ બહુ છે. ચલો હવે સ્ટાર્ટ કરીએ આજનો બ્લોગ. હર્ષભાઈ, અહીંથી કેટલા કિલોમીટર દૂર છે? અહીંયાથી 20 કિલોમીટર દૂર છે. આપણો નવસારીનો પહેલો પર્વત છે જે 1200 ફૂટ ઊંચાઈ પર આવેલો છે. તેનો ઇતિહાસ બહુ ઊંડો અને ગહેરો છે. તે ઇતિહાસ બી તમને પૂરો જણાવીશ. અમારી બાઇકનું એક્સિલેટર એકદમ હાર્ડ થઈ ગયું છે ને હવે થોડું ઓઇલિંગ કરી નાખીએ. શું થયું? વાયર જ સીન પડી ગયા. ચલિए. પ્રતિબંધ છે મોટા વાહનો. ફાઇનલી અમે ઉપર પહોંચી ગયા છે, તો તમે બી જોઈ શકો. એકદમ સુંદર નજારો છે. હવે ભાઈ લોકોએ પાર્ટીની તૈયારી કરી મૂકેલી છે. તમારે પણ નેચરનો લાભ લેવો હોય તો તમે પણ અહીંયા અજમલગઢ આવી શકો છો. તમને મારા ફ્રેન્ડ લોકોને મળાવો.
खोली लड़की जमानो कर किस्मत है साली એ ભાઈઓએ બહુ મસ્ત ખીચડી બનાવી છે તો એકદમ ટેસ્ટ આવી અને આવા સીનમાં ખીચડી ખાવાનો કઈ અલગ જ મજા છે હવે ચાય બનાવતા છે એ સલૂનની છૂટી આજે ચાયની દુકાન પર હવે હર્ષભાઈ બી પ્રધાનમંત્રી બનવાની ટ્રાય કરતા છે ઓકે હર્ષભાઈ કેમ કે ચાય બનાવે તે પ્રધાનમંત્રી બની શકે ડોલી ચાય પ્રસાદ હર્ષભાઈ અહીંયા હું કે ચાય બનાવતા પ્રસાદ બી આપે છે બધાને તો તમે બી અજમલ ગઢાવો તો અહીંયા પ્રસાદનો જરૂર લાભ લેજો ગાર્ડન થઈ જાય તમારું ફ્રેન્ડ્સ આ અજમલગઢ એવો ઇતિહાસમાં એવો એક ગઢ છે કે જ્યાં આપણા શ્રી છત્રપતિ શિવાજી મહારાજના ઘણા અહીંયા યાદો છે અહીંયા આપણી તો તે પણ તમને અમે બતાવવા જઈએ છે તો તમે જરાક પણ વિડીયો સ્કીપ નહીં કરતા તો તમે જુઓ મેં તમને નજારો બતાવું છું કેટલું જવા અહીંયાથી તો ડાયરેક્ટ નીચે ઉતરી જાય પગથિયા તો અહીંયા સુધી ને આ ભાઈ લોકો રસ્તો જોઈ લો તો જાય કે ભાઈ આવે છે અંદર જવાય કે શું વાત કરે પેલા ઉપર અમે આવ્યા ને રસ્તો પકડને એવું કે હા હા પછી તો બધું નહીં આવી ગયું નહીં મારો તો પકડન તો આ ફ્રેન્ડ્સ આ એકદમ આપણા હાઈવેના નીચે સુધી આ રસ્તો જતો છે તમે આ જરાક રોંગ રસ્તા પર આવી ગયા પણ આ પણ સારું જોવા મળ્યું આપણને કે નેક્સ્ટ ટાઈમ આપણે આવીએ તો આપણને કામ બી આવે આ છે ઓરિજિનલ રસ્તો ગુફા સુધી જવાનો આપણા આદિકાળથી આપણા
આદિવાસીઓ અહીં સ્ટ્રગલ કરી બધું પ્રાપ્ત કરતા કે તમે જોઈ શકો કે આટલું સ્ટ્રગલ ખાલી આદિવાસી કરી શકે. આપણે તો વિચારી નહીં શકીએ કે આપણા પુરખો આપણે તો હજુ સ્માર્ટ જ છીએ છે. આપણા પુરખો આપણા કરતાં વધારે સ્માર્ટ હતા. ફ્રેન્ડ આ ગુફા આવી ગઈ છે. તો તમે હર્ષભાઈને પગ જોઈને તમે અંદાજો લગાવી શકે કે કેવું અહીંયા ફીલ થાય. થોડુંક ચડીને જોઈ લઈએ. કેમ કે આપણા પૂર્વજો આટલું સ્ટ્રગલ કરી શકતા હતા તો આપણે તો હજી બહુ પાછળ છે. તો અહીંયા થોડું ઘણું તો અમે કરી શકીએ. અમારા પગ દૂધતા છે બનેલા. તો હર્ષભાઈ આ કેમેરો લઈ તમે ઉપર આવી શકો. તો ફ્રેન્ડ અમે બહુ મહેનત કરી ગમે જેમ આટલે સુધી તો આવી ગયા. જેટલું પહોંચી વળાય છે અમારથી હર્ષભાઈને મારથી તો તેટલું તમને બતાવું છું. તો ફ્રેન્ડ તમે જોઈ શકો અત્યારે તો જીસીબી ને એવું આવી ગયું પણ તે ટાઈમમાં આ બધું ખોદકામ કરીને જે આપણા પૂર્વજોએ બનાવેલું એ તમે જોઈ શકો. તમે અહીંયા બહુ ઉપર ઊભેલા છે તો અમારા બંનેના પગ એકદમ હર્ષભાઈ બહુ સાચવીને પગ ધૂજે અમારા કે આટલું સ્ટ્રગલ કરીને તમને બતાવતા છે. આ તો કંઈ જ અમારું સ્ટ્રગલ નહીં કહેવાય. આ તો અમે અહીંયા સુધી આવી ગયા. સ્ટ્રગલ તો આપણા પૂર્વજોએ કર્યું છે કે જે આપણને વારસામાં આપણને મળ્યું કે આ બધું જોવા મળતું છે આપણને નેચરલ વાઇબ. તો આપણા જે પુરખોની જે વસ્તુ છે એ આપણે સાચવી રાખવાની છે કે આ એને કોઈ છંછેડે નહીં. હવે પાછા અમે ફરી પાછા હવે રિટર્ન થયા છે. તો ફરી પાછા હર્ષભાઈના ફ્રેન્ડની દુકાન પર આવી ગયા છે અમે. તો ફ્રેન્ડ્સ અહીં વરસાદ બહુ વધારે આવતો છે અને લાઇટ પણ લપઝપઝપ થાય અને ફૂલ પવન. અહીંનો વ્યૂઝ જોઈ શકો. અહીંયા મેગી બની કરતી છે. ખતરનાક સીન છે એકદમ વરસાદ વાળું. હવે આમાં મેગી ખાવાની મજા જ કંઈ અલગ છે. આવો સીન છે અહીંયા. તો વરસાદના લીધે અટકેલા છે અહીંયા
એ તમે અજમલગઢનો સાંજનો સમય પણ હવે જોઈ શકો. તો ફ્રેન્ડ આજનો બ્લોગ અહીં જ ફિનિશ કરીએ. હવે અમે પણ હવે નીકળતા છે. અમારો બી હવે ઘણો ટાઈમ થઈ ગયો છે. તો રોકાવાનું મન તો જ છે કેમ કે પણ અહીંયા હવે સીન બી બહુ વાતાવરણ બહુ ખરાબ થતું છે હવે. તો હવે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. ઓકે બાય.